આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું આમિર મલિક। જોઈએ આજના સમાચાર વિગતવાર। દિવાળીની આસપાસ સર્જાતી ગમખ્વાર અકસ્માતની હાલમાં વધુ એકનો ઉમેરો થવા સાથે સાગમટે 11 લોકોએ જીવ ગુમાવ્યા છે। સુરતથી પાવાગઢ દર્શને નીકળેલા દર્શનાર્થીઓના વાહનને વડોદરા હાઈવે પર નડેલા પ્રાણઘાતક અકસ્માતમાં 3 મહિલા અને 3 યુવતી સહિત 11 લોકોના મોતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। મધરાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત 16 લોકોને બરોડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો। જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને એસડીએમ સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। દયા બટુકભાઈ જિંજાલા, ભૌતિક ખોડાભાઈ જિંજાલા, આરતી ખોડાભાઈ જિંજાલા, હંસા ખોડાભાઈ જિંજાલા, સુરેશ જેઠાભાઈ જિંજાલા આ એક જ પરિવારના 5 મૃતકો પુણા ગામની આશાનગર સોસાયટીના 5 સભ્યો હતા, જ્યારે અન્ય કમ ભાગ્યો અન્ય સોસાયટીમાં વસાવટ કરે છે। મૃતકો પૈકી સુરેશભાઈના 2 મહિના પછી મેરેજ હતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાએ એલર્ટ ન્યૂઝને જણાવ્યું છે। જે અકસ્માત થયો છે શું ઘટના બની હતી કઈ રીતે? જે અકસ્માત બન્યો છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે। અમારા પૂણા વિસ્તારમાં આશાનગર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યોના એ દુઃખદ ઘટનાની અંદર અકસ્માતમાં મૃત્યુ પામેલા છે। પ્રભુ તેમના સદગતના આત્માને શાંતિ આપે અને એના પરિવાર ઉપર જે આફત આવી છે એ સહન કરવાની શક્તિ આપે। જે ઘટના બની છે એ પૂણા વિસ્તારના આશાનગર સોસાયટીમાંથી જે પરિવાર છે એ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો, ત્યારે વાઘોડિયા ચોકડી પાસે છે આ દુઃખદ ઘટના બની છે અને અકસ્માત થયો છે। તેમાં પરિવારના 5 સભ્યોના મૃત્યુ છે। એમાં જે સુરેશભાઈ છે એ નવયુવાન છે અને બીજા 3 બાળકો છે અને એક બીજા મોભી છે। એ સુરેશભાઈને તો હમણાં 2 મહિના પછી એના મેરેજ પણ હતા, એટલે આ ખૂબ કમનસીબ દુર્ઘટના કહેવાય। પરિવારને જ્યાં પણ જરૂર હોય ત્યાં અમારા પૂણા કોંગ્રેસ પરિવાર તેમની સાથે જ છે અને આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક ગણીએ તો આ સરકાર અને તંત્ર જવાબદાર હોય એવું ઠેરવી શકાય। કારણ કે જ્યારે આવા તહેવારો ઉપર લોકો મુસાફરી કરતા હોય છે, ફરવા જતા હોય છે, ત્યારે સરકાર દ્વારા જે પ્રમાણે ભાડાઓ વસૂલવામાં આવે છે એના કારણે લોકો સસ્તાના હિસાબે માલવાહક વાહનોની અંદર જતા હોય છે અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। એના કારણે વારંવાર આવી ઘટનાઓ બને। આ એક પહેલી કોઈ ઘટના નથી, આવી તો વારંવાર ઘટનાઓ બને છે, પરંતુ સરકાર આને અમે કોઈ પણ કાર્યવાહી ન કરતી હોવાના કારણે આવી દુઃખદ ઘટનાઓ બનતી રહે છે। એટલે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને એના માટે સરકારે પણ આમાંથી શીખ લેવી જોઈએ।